નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે દહેજના દૂષણમાં હોમાય જિંદગી. આજે વાત એટલે કરવી પડી રહી છે કે એક તરફ આપણે જે વિકાસ તરફ આગળ વધી રહ્યા છે અને દેશમાં જે પ્રકારે ફેરફારો થઈ રહ્યા છે, વિકાસની વાતો થઈ રહી છે. હવે વિકાસમાં જો સૌથી મહત્વપૂર્ણ કોઈની ભૂમિકા હોય તો તે છે સમાજની. સમાજ જ્યારે આગળ વધે છે, સમાજમાં જેટલો વિકાસ થાય છે તે વિકાસ દેશને આગળ ધપાવે છે. પરંતુ આ સમાજમાં તેનો જે સમાજની જે વિકાસની વાત આવે છે, પરંતુ તેનો વિચાર હજુ પણ એ જ પ્રથાઓમાં છે. આધુનિકરણની ફક્ત આપણે વાતો જ કરીએ છીએ, પરંતુ જ્યારે દહેજની વાત આવે છે ત્યારે દહેજ મામલે આપણે ફરીથી એ જ જૂના વિચારોવાળા થઈએ છીએ. આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે બોલતો સમાજ ક્યારે દહેજ પ્રથા ઉપર બોલશે તે દરેક અત્યારે સ્ત્રી પૂછી રહી છે. એ દરેક દીકરીઓના મા બાપ પૂછી રહ્યા છે કે જ્યારે તેમની દીકરી કોઈ આંતરજ્ઞાતીય લગ્નમાં કરે છે ત્યારે દરેક સમાજ આગળ આવતો હોય છે અને દરેક સમાજ તે મા બાપનો બહિષ્કાર કરતો હોય છે, તેમના પરિવારનો બહિષ્કાર કરતો હોય છે. પરંતુ વાત જ્યારે દહેજની આવે ત્યારે તે જ સમાજ પોતાના એ જે માતા પિતા હોય છે, જે દીકરીના મા બાપ હોય છે, તેને એમ કહેતો હોય છે કે સમાજમાં દેખાડો માટે પણ તમારે દહેજ આપવું પડશે. હવે તો એવું જોવા મળે છે કે જો સામેવાળું પાત્ર એટલે કે જો જે દીકરો જે છે તે વધારે ભણેલો છે, જે છોકરો વધારે ભણેલો છે, તો દહેજ પણ એ પ્રમાણે ઊંચું આપવાનું. ખાસ જે આ દહેજ પ્રથા છે તેને કારણે કેટલી એવી દીકરીઓ છે કે જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે. આપણી આસપાસ જ એટલી કેસો સામે આવતા હોય છે. તાજેતરમાં જે ત્વિષાનો જે કેસ આવ્યો, આ ત્વિષાના કેસમાં પણ ક્યાંક આ જ પ્રકારની ઘટના હતી કે જેમાં દહેજ મામલે જ આ પ્રકારની ઘટના અને છેલ્લે આત્મહત્યા ત્વિષાએ કરી. અને આ ફક્ત એક કેસ નથી, એવા કેટલા એવા કેસો હોય છે કે જેમાં આ પ્રકારે પરિસ્થિતિ સર્જાતી હોય છે અને અંતે એ દીકરીઓએ અંતિમ પગલું આત્મહત્યા કરવું પડતું હોય છે. કારણ કે મા બાપનો સહારો લે તો મા બાપ પણ એ જ કહેતા હોય છે કે જે તારા સાસરિયાવાળા કે જે સમાજ કે તે પ્રમાણે જ તારે ઢળવું પડે, તે જ પ્રમાણે તારે રહેવું પડે. અને દહેજની વાત આવે ત્યારે તે મા બાપે પોતાની આખી જિંદગીની જે બચાવેલી મૂડી હોય છે તે મૂડી પણ આપી દેવી પડતી હોય છે. અને તેમ છતાં પણ દહેજ પ્રથા પર પ્રતિબંધ નથી મુકાતો. અમલ ક્યારે થશે તે પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. આટલી જે વાસ્તવિક દુનિયાથી આપણે જે અત્યારે પરિચિત છીએ, જો કે આને વાસ્તવિક કરતા એને કડવી વાસ્તવિકતા કહીએ તો નવાય નહીં, કારણ કે દહેજ પ્રથા આજે પણ યથાવત છે. 2026માં આપણે જીવી રહ્યા છે, પરંતુ હજુ પણ વિચારો આપણે 1900 જેવા રાખીએ છીએ. જે 19મી સદીમાં આપણે જોવા મળતી હતી કે 19મી સદીમાં આપણે પહેલાના પણ એવું જ હતું કે દહેજને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. જો દીકરીને આપણે પરણાવી હોય, કોઈ અન્ય ઘરે મોકલવી હોય તો તેને પહેલા દહેજ અપાતું હતું. અને તે પહેલા જ દીકરી સાથે લગ્ન કરતા પહેલા જ સામેવાળા વ્યક્તિઓ માંગે છે કે તમે કેટલું દહેજ આપશો. અહીંયા આગળ વાત જે છે ત્યાં બદલાવની જોઈએ છે. અહીંયા સમાજે આગળ આવવું પડે છે, પરંતુ તેમ છતાં પણ સમાજ નથી આવતો અને અંતે દર વર્ષે 7,000થી વધુ દીકરીઓની જિંદગી હોમાઈ જાય છે, મોત થઈ જાય છે દીકરીઓના. આના વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ઋત્વી પટેલ કે જો સામાજિક કાર્યકર્તા છે. ઋત્વીજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. साथ ही आस्था तिवारी पत्रकार છે કાનપુરથી. આસ્થાજી, ખૂબ ખૂબ આપકા જીટીપીએલ ન્યૂઝ में स्वागत है. ઋત્વિજી, જ્યારે આપણે દહેજની વાત કરી, અત્યાર સુધી આપણે હિંસાની વાત કરતા હતા કે સ્ત્રીઓ પર જે હિંસા થાય છે, ઘરેલું હિંસાની સ્ત્રીઓ ભોગ બને છે, પરંતુ તેનું એકમાત્ર કારણ છે દહેજ. કેટલા એવા કિસ્સાઓ આપણે જોયા હશે અને કેટલાઓ કિસ્સાઓ તો દબાવી દેવામાં આવ્યા હશે કે જે કદાચ પ્રકાશમાં નહીં આવ્યા હોય. આપણે આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે વાત કરીએ છીએ કે આંતરજ્ઞાતીય લગ્ન જ્યારે કોઈ દીકરી કરતી હોય ત્યારે સમાજ આગળ આવતો હોય છે અને સમાજ તેના આખા પરિવારનો બહિષ્કાર કરતો હોય છે. એ દીકરીને તો કેટલી સજા આપતો હોય છે, પરંતુ જ્યારે દહેજની વાત આવે છે ત્યારે તે જ સમાજ આગળ આવીને તે માતા પિતાને એમ કહેતો હોય છે કે દહેજ તો આપવું પડે, કારણ કે આપણે સમાજમાં રહેવાનું છે. શું કહેશો? જી બેન, એટલે સૌથી પહેલા કોઈ પણ રિવાજ એ કુરિવાજ ક્યારે બની જાય છે ને એની વચ્ચેની બહુ પાતળી ભેદ રેખા હોય છે. હવે આપે બહુ સાચી વાત કરી કે આ બહુ જૂના જમાનાની પદ્ધતિઓ, જૂના જમાનાના વિચારો અને દહેજની પ્રથા ક્યાંથી આવી એ પણ આપણે અત્યારે એક સ્વસ્થ સમાજ તરીકે સમજવું પડે કે એક સમય એવો હતો કે દીકરીઓને પોતાના પગ પર ઉભા રહેવાનું, દીકરીઓને શિક્ષિત કરવાનું, દીકરીને જિંદગીમાં પોતાના સ્વપ્નો જોવાના અધિકાર નહોતા. એટલે થતું હતું શું કે જ્યારે કોઈ પણ દીકરીના લગ્ન થાય ત્યારે મા બાપ અમુક રકમ, અમુક વસ્તુઓ, એક તો એક દીકરીની સુરક્ષા માટે કે એ જ્યાં જાય છે, જે ઘરે જાય છે ત્યાં એનું પોતાનું એક થોડી ઘણી મૂડી હોય, થોડી ઘણી
પૂંજી હોય તો એક થોડા સ્વાભિમાન સાથે જીવી શકે, થોડી સુરક્ષા સાથે જીવી શકે. અને બીજું કે દીકરીને પરણાવી દીધી, પહેલા આપણને કદાચ વડીલોએ, તમે કોઈકના ઘરે જોયા હશે કે દીકરીના પગલા લઈ લે કે પેલા હાથના થાપા લઈ લે, એ એટલે લઈ લે કે હવે તને પરણાવી દીધી છે, હવે આ ઘર ઉપર, આ પરિવાર ઉપર, આ મિલકત ઉપર તે તારો અધિકાર, તું સ્વેચ્છાએ જતો કરે છે. અને આ બે કારણસર દીકરીના લગ્ન વખતે દહેજ આપવામાં આવતું હતું. તો હવે આ જૂના રિવાજો, આ જૂની પરંપરાઓ, પણ હવે શું થયું? અત્યારે વર્ષ ચાલી રહ્યું છે 2026નું. 10 વર્ષથી ઉપર કેન્દ્રીય સ્તરે આપણે બેટી બચાવો, બેટી પઢાઓ જેવા ઘણા બધા આંદોલનો ચલાવી રહ્યા છે, ઘણી બધી મુહિમ ચલાવી રહ્યા છે, કેટલા પ્રયત્નો થઈ રહ્યા છે, અને એના સારા પરિણામો પણ આપણે જોઈ રહ્યા છે. દીકરીઓ પોતાના માત્ર ભણતી શીખતી નથી થઈ, એ પોતાના પગ પર પણ ઊભી રહેતી થઈ છે, પોતાના નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવતી પણ થઈ છે. છતાં પણ આ જે જૂના રિવાજોની બેડીઓ છે એ ક્યાંક ને ક્યાંક એને જકડી રાખે છે. અને આંકડાઓ બહુ સ્પષ્ટપણે કહે છે બેન, એનસીઆરબી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા શું કહે છે? વર્ષ 2023માં 6,156 મહિલાઓને ડાઉરી એટલે દહેજ માટે એમનું મૃત્યુ થયું હતું. 2024માં 5,737 મહિલાઓનું મૃત્યુ દહેજના કારણે, ડાઉરી ડેથ થઈ હતી. એટલે લગભગ સરેરાશ કહી શકાય કે દર 90 મિનિટે આજની તારીખમાં પણ આપણા ભારત દેશમાં એક મહિલાનું મૃત્યુ થાય છે. ચલો આપણે દહેજને લગતા બીજા બધા ખોટા કેસીસ કે એલિગેશન, એ પણ હકીકત છે કે એ પણ થાય છે, પણ આ બધા ખોટા કેસીસ હોઈ શકે, પણ મૃત્યુ તો ખોટું ના હોઈ શકે ને. ડાઉરી ડેથ જ્યાં થાય છે એની પર તો શંકા આપણે ના ઉઠાવી શકીએ. આ તો હકીકત છે જ કે દર 90 મિનિટે એક મહિલાનું ડાઉરીના કારણે મૃત્યુ થાય છે. તો આ પણ આપણે કહ્યું એ પ્રમાણે બેન નોંધાયેલા આંકડા છે, જે ઓન પેપર રજીસ્ટર થયા છે. જે રજીસ્ટર નહીં થતા હોય, નોંધાતા નહીં હોય, તો ઘણા ઊંચા અને મોટા આંકડા હશે, જ્યાં સાસરિયા વાળાઓ કે પછી પિયરના પક્ષના લોકો પોતાની ઇજ્જત, પોતાનું એ સાચવીને બાંધેલી મુઠ્ઠી રાખવા માટે ચૂપ રહેતા હશે, મૌન રહેતા હશે. અને ઋત્વિન, આ વાસ્તવિકતા ફક્ત આપણને ચલો એવું હશે કે દહેજ પ્રથા ઉપર વાત કરી છે એટલે આપણા મગજમાં પહેલો એવો વિચાર આવે કે આ ફક્ત ગ્રામ્ય વિસ્તારો પૂરતું મર્યાદિત હશે, પરંતુ આ શહેરી વિસ્તારોમાં પણ આ જ થઈ રહ્યું છે. મેટ્રો સિટીમાં સૌથી વધારે કેસ નોંધાય છે. અને એટલે જ આશ્ચર્યજનક એ બાબત છે કે આપણે જે આટલા વિકાસની વાતો કરીએ છીએ, વિકાસનો જ્યાં પાયો નંખાતો હોય છે એ મેટ્રો સિટીઝ કહેવાય છે, ત્યાં પણ જયારે આવા કેસો આવતા હોય ત્યારે દરેક દીકરીઓને પણ વિચાર થાય કે તેમના મા બાપે પણ આગળ જતા કેટલું સહન કરવું પડશે, દહેજ મામલે તેમને કેટલું સાંભળવું પડશે. आस्था जी, दहेज जी। प्रथा पर कानून होने के बावजूद ये इतनी मजबूती से कायम रहा है, और अभी भी हम लोग समाज में, जिस समाज का हम हिस्सा है, वहां दहेज प्रथा सर्वोपरि माना जा रहा है, क्या कहेंगे? बिल्कुल, निश्चित तौर पर अगर देखा जाए तो लगातार इस तरीके के मामले आना, जैसे अभी मैं अपनी सहयोगी को भी सुन रही थी, रुचि जी भी लगातार इन सारी चीजों पर ये बात कहती हुई नजर आई कि एनसीआरबी के आंकड़ों में तो गिरावट दिखती है, लेकिन असल मायने में क्या दिखता है? हादसे तो हो रही हैं, हत्याएं हो रही हैं, लोग मर रहे हैं। एक तरफ हम विकसित भारत की ओर बढ़ रहे हैं, 2047 का एक लंबा बड़ा विजन है हमारे पास, लेकिन जब इस तरीके की तस्वीरें हमारे सामने आती हैं तो सोचने पर मजबूर करती है कि असल में स्थिति क्या है भारत में। आज हम कहां से कहां पहुंच जाएं। आज एक महिला जो है, अगर देखा जाए तो कहां से कहां पहुंच गई, हर एक फील्ड में आप उस महिला को देख सकते हैं। इवन यहाँ पर आज हम महिलाओं की आवाज बन करके बात भी कर रहे हैं, लेकिन अफसोस होता है कि आज यही महिला जो है ऐसी भी है, इसका एक भाग है जिस पर आज इतनी चीजें जो है देखने को मिलती हैं, इतनी यातनाएं वो सह रही है। लेकिन इसके पीछे की सबसे बड़ी वजह जो मुझे लगता है, जितने भी एनसीआरबी के आंकड़े सामने आ रहे हैं, कि हमने चेंजेस लाया है, बहुत चेंजेस लाया है, लेकिन अफसोस होता है ये चेंजेस केवल हमारी लाइफ स्टाइल में आया है। हम कूलर की जगह एसी लगा ले, एक बहुत ही साधारण सा आंसर मैं दे रही हूँ, कूलर की जगह एसी लगाना ही है हमें, हम इस पर तो काम करते हैं, लेकिन घर की एक महिला जो रहने वाली है वो भी एक तरह से देखा जाए तो आगे बढ़ सकती है, उस पर काम नहीं होता है। हम लाइफ स्टाइल को चेंज करना चाहते हैं, लेकिन अपनी सोच को नहीं चेंज करना चाहते, और जिस दिन ये सोच बदलेगी ना, निश्चित तौर पर ये सारी चीजें रुक जाएंगी। अपराध केवल ये नहीं कि हमें सुनने में आ रहा है यहाँ से हो गया वहां से हो गया, अपराध वहां से हो रहा है तो सीधे तौर पर ये बता रहा है कि कहाँ पर किस तरीके से चीजें हो रही हैं। एनसीआरबी के आंकड़े, अगर मैं यूपी
की बात करूं तो यूपी के कई दो ऐसे मामले हैं जिसको लोगों ने बहुत ज्यादा तकलीफ दी। अभी हाल ही में निक्की भाटी का केस हुआ, जहां जी। एक ही घर में दो बहनें भी आई गई, लेकिन क्या होता है, बहन के सामने, उनके बच्चों के सामने उसे जिंदा आग लगा दी जाती है। उसके बाद क्या, उसके बाद तरह तरह की कार्रवाई हुई, जेल हुई, तमाम चीजें होती रही, लेकिन वो बच्ची तो आज इस दुनिया में नहीं है ना। क्यों? क्योंकि कुछ चंद लोगों को पैसे की महज इतनी लालच हो जाती है कि वो ये भूल जाते हैं कि आप एक इंसानी जान को कितना ज्यादा प्रताड़ित कर रहे हैं। 5 से 6 साल का उनका बेटा था। अभी दीपिका नागर का केस भी हमारे सामने ग्रेटर नोएडा से सामने आया, जहां पर मात्र आधे घंटे पहले पिता घर पर जाते हैं, बात करके आते हैं और कहते हैं हाँ मैं फॉर्च्यूनर गाड़ी देने के लिए तैयार हूँ, आपको 50 लाख रुपए देने के लिए तैयार हूं। लेकिन उन लोगों की ऐसी भूख होती है कि पिता को आधे घंटे नहीं होते आते हुए उनके पास खबर आती है कि उनकी बेटी गिर गई। कहाँ से गिर गई? छत से गिर गई। तो आप सोचिए कि मतलब आज भी हम कहाँ से कहीं भी पहुंच जाए, लेकिन महिलाओं की दशा वही की वही है। आज कोई भी समाज ये नहीं चाहता है कि महिलाएं आगे बढ़ करके काम करें, और ये जीती जागती सच्चाई है। और यही वजह है कि आज सोचिए, इन दोनों केसों में अगर देखा जाए, त्रिशा को देखा जाए और दीपिका नगर को देखा जाए, पिता ने करोड़ों रुपए की शादी करी, एक अच्छे परिवार में भेजा, बहुत अच्छे हम्म। परिवार में भेजा, यहाँ तक कि एजुकेशन लेवल की बात करें, ये भी नहीं कि वो एजुकेटेड नहीं थी, वो उन्हें सब कुछ पता था कैसे वो आगे कर सकती हैं। लेकिन सबसे बड़ी चीज एक हम लोगों के दायरे में आ जाती है, जहाँ समाज और समाज के साथ साथ माता पिता कहते हैं एडजस्टमेंट। अगर हम जी। एडजस्टमेंट कर लेंगे तो बहुत चीजें ठीक हो जाएंगी। एडजस्ट करो, कोशिश करो, तुम आ जाओगी तो क्या होगा। और इसी की वजह से देखिए प्रतिक्रिया भी आई। आपको बता दूं कि सुप्रीम कोर्ट की तरफ से कहा गया कि डिवोर्स डॉटर इज बेटर देन दैट डॉटर। तो ये हम्म। मात्र ये एक वाक्य नहीं है, इसे आज समाज को समझना होगा। और अगर समाज नहीं समझता है तो निश्चित तौर पर ऐसे महिलाओं को दहेज के लिए मारा जाएगा, ऐसे ही महिलाओं को प्रताड़ित किया जाएगा। और माँ बाप की वो सीख, बेटा एडजस्ट कर लो, मैनेज हो जाएंगी चीजें, बेटा एडजस्ट कर लो। और एक बहुत ही ज्यादा चीज बोली जाती है, अभी थोड़ा सा हम्म। आप लोग एडजस्ट नहीं कर पा रहे हो, मैनेज नहीं कर पा रहे हो, बच्चा हो जाएगा ना तो सारी चीज अच्छी हो जाएंगी। जी। काम करने की क्या जरूरत है, आप काम मत करिए, घर पे रहिए, परिवार संभालोगी, परिवार के साथ रहोगी, चीजें मैनेज हम्म। हो जाएंगी। लेकिन यही मैनेज, यही एडजस्ट एक महिला को तो खाता ही खाता है। लेकिन ये बात तब सामने आती है, तब ये चीजें खुल करके आती हैं, जब ये महिलाएं इस तरीके से हमारे बीच नहीं रहती। यहाँ दो बच्चे हमारे बीच में हैं, लेकिन आपको बस समझना होगा कि कुछ मामले जो है वो हाईलाइट्स हो जाते हैं, लेकिन आज भी कई ऐसी जगह हैं जहां तक तो रिपोर्ट भी दर्ज नहीं होती, बहुत से जी। केस ऐसे। जी। जी बिल्कुल आस्था जी। और ऐसी दो महिलाएं नहीं है, 200 से भी ज्यादा ऐसी महिलाएं हैं कि जो रोज મરતી है। જે દહેજ પ્રથાની આપણે વાત કરી રહ્યા છે ઋત્વીબેન, કે જેમાં અત્યારે દરેક વ્યક્તિ એ ઈચ્છે છે કે દહેજ પ્રથા પર પ્રતિબંધ, દરેક વ્યક્તિમાં એ જ વ્યક્તિ આવે છે કે જેમને દીકરી હશે, એ મા બાપ ઈચ્છતા હશે કે દહેજ પ્રથા ઉપર પ્રતિબંધ આવે, પરંતુ છેલ્લે એ મા બાપ જ, જેમ આસ્થાજીએ કીધું કે એ જ મા બાપ છેલ્લે પોતાની દીકરીને એડજસ્ટમેન્ટ કરવાની વાત કરે છે કે એ તારી હવે તારું ઘર એ છે। જોકે દીકરીઓનું જે પોતાનું ઘર જે કહેવામાં આવે છે, એ ઘર કદી પોતાનું ગણવામાં જ નથી આવતું। પિયરમાં રહે છે ત્યારે તેને પારકું ઘર કહેવાય છે, સાસરીએ જાય છે ત્યારે તેના પતિનું ઘર કહેવાય છે। અને આ બધી વચ્ચે જો કોઈ પીસાતું હોય તો તે છે એ મહિલા। દહેજ પ્રથામાં પણ સૌથી વધારે જો કોઈની જિંદગીને જોખમ થતું હોય, જો કોઈના સૌથી વધારે મોત થઈ રહ્યા છે તો તે આ દીકરીઓ છે। અને જ્યારે પણ આપણે સમાજની વાત કરીએ છીએ, આપણા માતા પિતાથી વાત કરીએ છીએ, કોઈ પણ આપણે સમાજમાં જો બદલાવ લાવવો હોય તો શરૂઆત પોતાના ઘરેથી કરવી જરૂરી છે। પરંતુ આજે એ જ ઘરે જ્યારે અવાજ દબાવી દેવામાં આવે, એ જ માતા પિતા જ્યારે દીકરીને પોતાનો અવાજ દબાવીને સમજૂતી કરવાની વાત કરે, ત્યારે એ દહેજ પ્રથાને ત્યાં જ વધારે વેગ મળતો હોય છે, તેમ લાગે? જી બેન, એટલે તમે કેટલી ઊંડી સ્પર્શથી વાત કરી, અને આ વાત સાંભળતી દરેક મહિલાને આ વાત તો ચોક્કસ સ્પર્શશે કે આ જીવન એક સ્ત્રીને ખબર જ નથી હોતી કે એનું ઘર કયું, એની જગ્યા કઈ, એ ક્યાં બિલોંગ કરે છે। બહુ સાચી વાત છે, મા બાપ હરખથી ઉત્સાહથી દીકરીના લગ્ન કરાવે ને પછી કે હવે સાસરિયું તારું ઘર છે। સાસરિયા વાળા વાત વાતમાં ટોણા મારતા હોય। બહુ સામાન્ય ભાષાઓ આપણા ત્યાં કેવી આવી ગઈ છે બેન, કે કંઈ પણ હોય તો વાત વાતમાં કહી દેશે આ તારા ઘરેથી લઈને આવી હતી, આ તારા બાપે આપ્યું તું। આ સામાન્ય ભાષા આવી ગઈ છે। હું માસ્ટર્સમાં ભણતી હતી, મને હજુ યાદ છે, એક કક્ષાનો અભ્યાસ કરતી હતી ત્યારે મારા એક મિત્રએ બહુ સામાન્ય ભાષામાં કહ્યું હતું કે અભી તો મેં લંડન પढ़ के आ गया ना, देख मेरा दाम बढ़ गया है, अभी 1 करोड़ ज्यादा मिलेंगे। આ
સામાન્ય ભાષા. હવે એ વખતે કદાચ મને એટલું નહોતું સ્પર્શ્યું કારણ કે સમાજની હકીકતો એટલી મેં નહોતી જોઈ. પણ હવે મને ખબર પડે છે કે આ દરેક વસ્તુને આપણે કેટલી ઊંડી આપણા જીવનમાં બહુ સાહજિક રીતે ઉતારી દીધી છે. તો સૌથી પહેલા તો દરેક માણસ સમજે, આ સૌથી પહેલા જરૂર છે કે આને ખોટું સ્વીકારો. દહેજ ને તમે ગિફ્ટ કહો, તમે એને દીકરીને આપવામાં આવતી સુરક્ષા કહો, કંઈ પણ કહો, પહેલા એ ખોટું છે. ખોટાને બદલવાની શરૂઆત ત્યાંથી થાય. સૌથી પહેલા એને ખોટા તરીકે સ્વીકારવું પડે. હવે આપે વાત કરી કે પરિવારના લેવલથી દરેક પરિવારમાં, દરેક માતા પિતામાં કે દરેક દીકરીમાં પણ એટલી હિંમત નથી હોતી કે એક બહુ મોટા સમાજ સામે એ ઝઝૂમી શકે. એ હિંમત કેળવવી. અને આ જેટલા મોટા પરિવાર, તમે જે વાત કરી ને બેન, એમ પ્રમાણે માત્ર ગામડાઓના નાનકડા પરિવારોની હું વાત નથી કરતી, શહેરોના સુખી સંપન્ન પરિવારની વાત કરું છું કે જ્યાં આ એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. કેટલા શહેરોમાં તમે આજની તારીખમાં જશો, દીકરીના લગ્નમાં કરોડોના ખર્ચા થશે. ગાડીઓથી લઈને, ટુ વ્હીલરથી લઈને એને આપવામાં આવતી વસ્તુઓનું રીતસરનું પ્રદર્શન ગોઠવવામાં આવે. આપણા ત્યાં એક રિવાજ છે જેને આણું કહે છે કે આણું પાથર્યું. તો આણું પાથરે ને તો એમાં દીકરીને આખું, એટલે એક લગ્નની પ્રોસેસના ભાગરૂપે આખો પ્રસંગ અલગ હોય કે એ આણું, અને એ આણું સાહજિક રીતે આવી ગયું છે. તો આ માત્ર ગામડાનો કે દૂરના છેવાડાના પરિવારનો પ્રશ્ન નથી, શહેરોનો તો એનાથી પણ ગંભીર પ્રશ્ન છે. પણ દરેક નથી એટલી સમજણ હોતી કે નથી એટલી હિંમત હોતી કે ઇન્ડિવિજ્યુઅલી કોઈ વ્યક્તિ કે પરિવાર આ બહુ મોટા દૂષણો સામે લડી શકે. તો એના બે ઉપાયો મને દેખાય છે બેન. એક તો કાયદાકીય રીતે, ચલો કાયદા લાવી દીધા, દહેજ વિરોધનો આપણે કાયદો લાવી દીધો, તો એનો જેટલો ઉપયોગ થવો જોઈએ એ ઉપયોગ થતો નથી. બીજી બાજુ એનો દુરુપયોગ પણ થાય છે. એટલે આ પણ એક મોટો પ્રશ્ન છે કે જે સાચે પીડિત છે એ ન્યાયથી વંચિત રહે છે. અને ઘણા એવા કિસ્સાઓ જોવા મળે છે જેમાં નિર્દોષોને એનો આ કાયદાનો ભોગ બનવો પડે છે. તો સૌથી મહત્વનું અને સૌથી સ્ટ્રોંગેસ્ટ સોલ્યુશન મને લાગે છે બેન કે એ સામાજિક સ્તરે કરવું પડશે. આ દરેક સમાજ, અને જે આપે પહેલા પ્રશ્ન પૂછ્યો ને કે આંતરજ્ઞાતીય લગ્નની વાત હોય કે બીજી કોઈ પણ વાત હોય, જ્યાં દરેક સમાજ બહુ મોટા મોટા અવાજે વાતો કરવા આવી જાય છે કે અમારી દીકરીને તો અમે પાછી લઈ આવીશું, ને મૂકી આવો અને લઈ આવો, જે એક વસ્તુ તરીકે એને દીકરીને સંબોધવામાં આવે છે. તો સમાજના દરેક મુરબ્બીઓને હું વિનંતી કરું કે દીકરીઓને તમે જો કંઈ પણ આપી શકતા હો, દીકરીઓ માટે કંઈ પણ કરી શકતા હો, તો સૌથી પહેલા એને શિક્ષણ આપો. માત્ર શિક્ષણ આપવાથી નથી પતી જતું. બેનની આસ્થાબેનની વાત સાચી છે કે શિક્ષિત છોકરીઓ સાથે પણ આ વસ્તુ એમને ભોગવવાની આવે છે. તો શિક્ષણ આપ્યા પછી એમને હિંમત આપો કે પહેલા તારી જિંદગીનું એકમાત્ર સ્વપ્ન તારે તારા લગ્ન, તારો પરિવાર કે તારા બાળકોને નથી બનાવવાના. પહેલા પોતાના પગ પર ઊભી રહેતી થા, પોતાના નિર્ણયો લેતી થા, પોતાના વિચારો કરતી થા, અને પછી યોગ્ય સમયે, યોગ્ય ઉંમરે તારા લગ્ન થશે. તો આ રીતે, અને માત્ર દીકરીઓને નહીં, આપણે આપણા દીકરાઓને પણ એવી રીતે કેળવીએ કે તારી જિંદગીમાં જે પણ સ્ત્રી આવવાની છે, જે પણ દીકરી આવવાની છે, એને તું તારા બરાબરના દરજ્જાથી, તું ભણ્યો છે એટલું એ ભણી છે, તું જેટલા લાડકોરમાં ઉછર્યો છે એટલા લાડકોરમાં એ ઉછરી છે. તો એને કોઈ લાયબિલિટી કે તમે કોઈની જવાબદારી નથી લઈને આવતા. ઘણીવાર વાતચીતમાં અગેન સામાન્ય ભાષામાં બોલે છે ને કે તારા બાપાએ તો પગ ધોઈને પૈસા આપીને મને એનું ટેન્શન મને આપી દીધું હતું. આવી સામાન્ય ભાષાઓ છે. પણ આ ભાષાઓને બદલીએ, આ વિચારોને બદલીએ, સામાજિક સ્તરે પહેલા પરિવર્તન લાવીએ, તો વ્યક્તિગત સ્તરે અને પરિવર્તન આવશે, અને કાયદાઓનો પણ સારો અને મજબૂત ઉપયોગ થશે. બિલકુલ ઋત્વીબેન, એટલે આધુનિકરણની ફક્ત વાતો કહેવામાં જ હોય છે, જ્યારે વિચારોમાં આવશે ત્યારે ખરા અર્થમાં એ આધુનિકરણ કહેવાશે અને આપણે સૌ તેને અપનાવીશું, હરખભેર અપનાવીશું, કારણ કે ત્યારે દહેજ પ્રથા ઉપર પ્રતિબંધ આવશે, જ્યારે લોકોની વિચારસરણી બદલાશે. आस्था जी, हर साल हजारों ऐसी महिलाएं हैं कि जिनकी मौत हो रही है दहेज प्रथा के लिए, तो इसमें सबसे ज्यादा जिम्मेदार किसको माना जाए, समाज, परिवार या व्यवस्था? बिल्कुल, देखिए आपका ये जो सवाल है ये निश्चित तौर पर बहुत ही ज्यादा लोगों को शायद बुरा भी लगेगा, क्योंकि इसके लिए सबसे ज्यादा अगर हमारे हिसाब से देखा जाए दोषी है, तो देखिए समाज किससे बना है? हमसे, आपसे, हम सबको मिलकर से ही समाज बना है ना। यानी कि जो प्रथा है वो प्रथा आपके घर से निकली है, और अगर घर में ही
सारी माइंड को बदल दिया जाए तो बेहतर होगा कि चीजें नहीं होगी। अपराध सड़कों पर यूं ही नहीं हो जाता, व्यवस्थाएं तो बाद में आती हैं, व्यवस्थाओं से पहले सोच पर सबसे ज्यादा सवाल उठते हैं। घर में क्या होता है आज भी अगर देखा जाए तो एक उदाहरण के तौर पर मैं बताऊंगी कि गांव में आज भी जब महिलाएं जाती हैं, शादीशुदा महिलाएं होती हैं, तो उनको हम्म। कहा जाता है दूधो ना हो पूतो फलो। इसका हम्म। मतलब है कि खूब खुश भी रहो और जल्द ही पोते की एक जो आस होती है, जी। मतलब एक मैं सोच की बात कर रही हूँ। वहीं यही सोच जो है आज के शहरी इलाकों में देखेंगे तो लोग मुंह से नहीं बोलते हैं, लेकिन उनके माइंड में वही रहता है। ट्विशा केस हम्म। में यही हुआ, जो उनकी सास है उनके जो स्टेटमेंट बात के बाद आते रहे, हम्म। उन स्टेटमेंट में वो प्रेग्नेंट नहीं होना चाहती थी, बच्चा नहीं चाहती थी, इस तरीके की सारी बातें वो कहती हुई नजर आई। दूसरी हम्म। बड़ी बात, हमारे देश में कहा जाता है ना कि यत्र नारस्ते पूज्यते रमन्ते तत्र देवता। मुझे जी। अफसोस होता है कि ये बातें कौन से पन्नों पे लिखी गई हैं और कब इसका इम्प्लीमेंट हुआ होगा, ये सोचने पर मजबूर करती है। क्योंकि ना तो यहाँ नारी की पूजा होती है और ना ही एक नारी को नारी समझा जाता है। भले ही बिल्कुल। एक नारी एक जन्म देने के लिए एक जननी मानी जाती है, लेकिन अफसोस होता है सारे अत्याचार इसी नारी पर होते हैं और सारा जी। समाज देखता रहता है। अब सबसे बड़ी बात, जैसे आपने कहा कि व्यवस्थाओं को किस तरह से देखा जाए, व्यवस्थाओं की जब बात आती है तो व्यवस्थाओं को चलते ही इन सारी चीजों को ये भी समझना पड़ेगा कि आखिर एक प्रदेश में इस तरह से अगर मामले बढ़ रहे हैं तो उसके पीछे की सबसे बड़ी वजह क्या है, वो क्यों इस जी। तरीके से सबसे बड़े मामले बन रहे हैं। अच्छा, जैसे मैं ऋत्वी जी को भी सुन रही थी, ऋत्वी जी ने कहा ना कि बच्चा लंदन से पढ़ आया है तो उसका एक अलग पैकेज होगा। आज के समय हम्म। एक सोच और चलती है, जितना मैंने ग्राउंड जीरो पे देखा है, लोगों से बातचीत करके जब इन सारे केस को मैं देखती हूँ, तो आज के समय जब रिश्ते घर आते हैं तो रिश्ते घर आते समय ये नहीं कहा जाता है कि हाँ मुझे इतना पैसा चाहिए, आप जो राजी खुशी चाहें अपनी बेटी को दे दीजिए। जी। ये सबसे बड़ी बात, आप जो आपका मैं मुझे आप क्या देंगे, आप अपनी बच्ची को दे रहे हैं, अपनी बच्ची को खुशी से दे रहे हैं। एक माँ बाप हम्म। जब अपने घर की बेटी को विदा करता है तो पूरी तरीके से उसके पास जितना कुछ होता है वो सब कुछ दे देता है, और वहीं से शुरू होती है ये लालच की लत। जब अगर देखा जाए दीपिका नगर की इसकी मैं बात करूं तो 1 करोड़ हम्म। की शादी हुई थी, 1 करोड़ रुपए माता पिता ने खर्च किए थे, लेकिन उसके बाद भी जो लालच की लत थी वो कहाँ तक पहुंची। अरे जब पिता 1 करोड़ खर्च कर सकता है तो फॉर्चुनर क्यों नहीं जी। दिला सकता है, फॉर्चुनर दिलाएगा, धीरे धीरे मांग करेंगे, बच्चे को प्रताड़ित करेगा। तो हम्म। ये जो चीजें हैं ना, ये केवल एक जो लालच का दायरा है, लालच का दायरा वहीं से बढ़ता है। आप सीधे बोलिए मैं अपनी बेटी दे रहा हूँ लेकिन मैं बेटे के साथ कोई भी सामान नहीं दूंगा, क्या क्या आज के घर में जहां भी बेटी ब्याही जाती है, एक पिता एक माता पिता जब किसी के घर में बेटी जी। ब्याहते हैं तो क्या गांव देहात में जाकर के ब्याह देते हैं, एक गरीब परिवार में ब्याह देते हैं? नहीं ना, एक अच्छे से अच्छे जहां पर सारी फैसिलिटीज है, सब कुछ उपलब्ध है, वहां पर ब्याहते हैं ना। तो फिर वहां पर जब व्यवस्थाएं हैं तो आप कुछ भी चीज मत दीजिए और सीधे हम्म। अपनी बेटी को बोलिए कि अगर कुछ भी लगे तुझसे एडजस्टमेंट नहीं हो रहा है तो तुम सीधे घर आओ, तुम अभी भी जी। हमारी बेटी हो। लेकिन ये जो सोच ने, ये जो हमारे चारों तरफ ये जो चार लोग हैं ना, ये चार लोगों ने हम्म। पूरी तरीके से लोगों की जिंदगी बर्बाद करके रखी है जी कि आस्था जी, एक जी इसीलिए हम लोग कह सकते हैं कि महिलाओं की जो आर्थिक आत्मनिर्भरता है उसके साथ उनका परिवार जो है वो उनको समझने लगे। और महिलाओं की आर्थिक आत्मनिर्भरता महिलाओं के लिए कितनी महत्वपूर्ण है, ये जब परिवार समझने लगेगा तब समाज भी बदलने लगेगा और समाज की जो सोच है उसको भी बदलना जरूरी है। लेकिन शुरुआत हमें खुद के घर से करनी पड़ेगी। ये तभी होगा कि जब जो कुछ कोई भी महिला है, जो भी घर में जो महिलाएं है, वो महिला महिला के लिए आवाज उठाने शुरू हो जाएगी। कई बार ऐसे होता है कि एक की आवाज महिला ही दबा देती है, तो तब से यहाँ से ही ये शुरुआत करनी पड़ेगी कि एक महिला को महिला की आवाज चाहिए, तभी आवाज बुलंद होगी और ये समाज में दहेज प्रथा पर प्रतिबंध लगेगा। ઋત્વી जी खूब सारी बात करी कि જે દહેજ પ્રથા છે તેના પર પ્રતિબંધ લાગવો ખૂબ જરૂરી છે, પરંતુ તેના માટે ઘરથી શરૂઆત કરવી પડશે। આ ચાર લોકોનો વિચાર કરવા કરતા આપણી દીકરીને વિચાર કરીને જો દરેક સમાજ વિચાર કરશે તો દરેક મુદ્દે જેમ આગળ આવતો સમાજ જે છે તે દહેજ પ્રથા ઉપર જ્યારે બોલશે, દહેજ પ્રથા ઉપર જ્યારે એકત્ર થશે ત્યારે ચોક્કસથી આ દીકરીઓના જે મોતના આંકડા આપણે જોઈ રહ્યા છે તે ઘટશે। આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર।
તો ડે સ્પેશિયલમાં આજની વાત દહેજ પ્રથાના દૂષણની હતી કે જેને કારણે કેટલી જિંદગીઓ હોમાઈ ગઈ છે અને આ જિંદગીઓ હજુ પણ હોમાતી રહેશે જો સમાજમાં વિચારમાંથી આધુનિકરણ નહીં આવે તો આધુનિકરણની વાતો ફક્ત વિચારોમાં લાવવી પણ જરૂરી છે ફક્ત બોલવાથી કંઈ નહીં થાય પરંતુ દહેજ પ્રથા ઉપર પ્રતિબંધ લાવવા દરેક પરિવારે આગળ આવવું પડશે દરેક વ્યક્તિ આગળ આવવું પડશે તો જ સમાજમાં દહેજ પ્રથા નાબૂદ થશે અને દેશમાં જે પણ આ દીકરીઓના મોત થાય છે દહેજ પ્રથાને કારણે તે અટકશે ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી આપ મને રજા આપશો નમસ્કાર